વેલકમ ફ્રેન્ડ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. લાસ્ટ લેક્ચરની અંદર એટલે લેક્ચર નંબર 3 ની અંદર આપણે ક્લોનિંગ વેક્ટર વિશે ચાલુ. હવે એની અંદર આપણે વધારે જે ક્લોનિંગ વેક્ટર જે છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે PBR 322 વિશે ને એનો ડાયાગ્રામ ડ્રો કર્યો હતો. સમજો કે PBR 322 છે એની અંદર કઈ ખાસિયતો છે. ડબલ સ્ટેન્ડર્ડ સર્ક્યુલર DNA છે. એની અંદર તમને ખ્યાલ છે એક ORI સાઇટ છે, એક પ્રોટીન ઓફ રેપ્લિકેશન સાઇટ છે, ROP રેપ્લિકેશન ઓફ પ્રોટીન પણ કહી શકાય એ જગ્યા છે. એના સિવાય એની અંદર બે અવરોધક જનીનો છે, એક છે એમ્ફિસિલિન અવરોધક જનીન અને બીજો એક અવરોધક જનીન પણ છે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન, ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ છે. ને બીજું આની અંદર 8 અલગ અલગ ક્લોનિંગ સાઇટ હતી, અલગ અલગ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની ઓળખ જગ્યા છે. જે જગ્યાએ એમ્ફિસિલિન અવરોધક જનીન છે ત્યાં બે ઉત્સેચકો જે છે એની ઓળખ જગ્યા છે. PVU1 અને PST1. ઓકે, અહીંયા PVU2 જે છે એ ઉત્સેચકની ઓળખ જગ્યા છે. ઓકે, બીજું અહીંયા જ્યાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે ત્યાં BAMH1 છે એ ઉત્સેચકની ઓળખ જગ્યા છે. એના સિવાય અહીંયા SAL1 ઉત્સેચકની ઓળખ જગ્યા છે. એના સિવાય આ જે જગ્યાઓ છે ત્યાં બીજા અમુક ઉત્સેચકો છે એની ઓળખ જગ્યા છે. EcoR1 ની છે. ઓકે, CLE1 છે અને HIND3 અથવા HIND3 પણ કહેવાય, એની ઓળખ જગ્યાઓ છે. ટોટલ 8 અલગ અલગ પ્રકારની ઓળખ જગ્યાઓ છે. એમાં આપણે ઓરિજિન ઓફ રેપ્લિકેશન વિશે અને ROP જગ્યા શું છે એના વિશે વાત કરી. હવે આપણે આની બીજી ખાસિયત વિશે વાત કરવાની છે, એ છે પસંદગીમાન રેખક. સિલેક્ટેબલ માર્કર. ઓકે, હવે આ વસ્તુ કઈ રીતના મદદ કરે છે. અહીંયા આની અંદર બે સિલેક્ટેબલ માર્કર છે. PBR 322 ની અંદર બે સિલેક્ટેબલ માર્કર છે, એક એમ્ફિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. આપણે એક સિમ્પલ કોન્સેપ્ટ સમજીએ. ધારો કે આ જે છે આ કોઈ એક અવરોધક જનીન છે. શું છે? એટલે કે ધારો કે આ જનીન છે એ ધારો કે પેનિસિલિન અવરોધક જનીન છે. શું છે? પેનિસિલિન અવરોધક જનીન. ઓકે, એટલે કે આ જનીનમાં એવું કંઈક હશે જે પેનિસિલિન એન્ટીબાયોટિક છે એની અસરને નિષ્ક્રિય કરે. જે પેનિસિલિન એન્ટીબાયોટિક છે એની અસરને શું કરે? નિષ્ક્રિય કરે. એ આની ખાસિયત. ઓકે, હવે ધારો કે આ જે પેનિસિલિન અવરોધક જનીન છે એને આપણે કોઈ પ્લાઝમિડની અંદર ટ્રાન્સફર કર્યો. કોની અંદર ટ્રાન્સફર કર્યો? ધારો કે આ જે ટુકડો છે એને આપણે ટ્રાન્સફર કરી દીધો પ્લાઝમિડની અંદર. ઓકે, ચલો હવે ધારો કે આ જે પ્લાઝમિડ છે, હવે આ DNA બની ગયો, એને ધારો કે આપણે કોઈ બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યો. એને આપણે કોઈ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કર્યો. તો હવે આ બેક્ટેરિયા જે છે ને એ પેનિસિલિનનું અવરોધન કરશે. શું કરશે? પેનિસિલિન એન્ટીબાયોટિક જે છે ને એનું શું કરશે? અવરોધન કરશે. કારણ કે એની જોડે પેનિસિલિન એન્ટીબાયોટિકને અવરોધ કરવા માટેનું જનીન શું છે? હાજર છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જીન એની અંદર શું છે? હાજર. ધારો કે બીજા કોઈ બેક્ટેરિયા છે
એની અંદર પણ ધારો કે પ્લાઝમિડ છે, પણ એની જોડે પેનિસિલિન અવરોધક જનીન નથી. તો શું થાય? ધારો કે આ સંવર્ધન માધ્યમ છે, બરાબર. આ બેક્ટેરિયા જે છે, જે આપણે ટ્રાન્સફર કર્યો છે, જેની અંદર આપણું ઈચ્છિત જનીન છે, આ રૂપાંતરકો કહેવાય. શું કહેવાય? આ ટ્રાન્સફોર્મર કહેવાય. અને જે બેક્ટેરિયા આ પેનિસિલિન અવરોધક જનીન ધરાવતા નથી, એટલે કે આપણું ઈચ્છિત જનીન ધરાવતા નથી, એ અરૂપાંતરિત સજીવો કહેવાય. કેવા કહેવાય? નોન ટ્રાન્સફોર્મર કહેવાય. હવે જ્યારે આપણે આ બધી પ્રોસેસ કરતા હોઈએ ને, એટલે આપણે બેક્ટેરિયામાં પ્લાઝમિડ ટ્રાન્સફર કરીએ છીએ, તો કયા બેક્ટેરિયામાં એ ટ્રાન્સફર થયું છે, કોની અંદર નથી થયું, એ ઓળખવા માટે પસંદગીમાન રેખા અગત્યનો છે. ધારો કે આપણને તો ખ્યાલ જ છે કે આપણા જે બેક્ટેરિયા હશે એ શું ધરાવતા હશે? પેનિસિલિન અવરોધક જનીન ધરાવે છે. એના સિવાયના જે વધારાના બેક્ટેરિયા હશે એની જોડે આ ખાસિયત હશે નહીં. ઓકે, તો એનાથી શું થાય? ધારો કે આપણે સંવર્ધન માધ્યમમાં પેનિસિલિન એન્ટીબાયોટિક નાખો. શું નાખો? પેનિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય નાખો. થશે શું આનાથી? આ બેક્ટેરિયા એની સામે ટકી શકશે નહીં, કારણ કે એને રેઝિસ્ટ કરવા માટેનું જનીન એની અંદર છે જ નહીં. જ્યારે આ બેક્ટેરિયાને આવા માધ્યમમાં કશું જ થશે નહીં, કારણ કે એની જોડે કેપેબિલિટી છે એને અવરોધ કરવાનો. તો એનાથી શું થાય? પસંદગીમાન રેખકથી કે આપણા સંવર્ધન માધ્યમમાં જ્યારે આપણે બેક્ટેરિયાનો ગ્રોથ કરાવીએ, એટલે ઘણા બધા બેક્ટેરિયા, એવું નહીં કે આપણે ઈચ્છિત બેક્ટેરિયા જ ગ્રોથ થતા હોય, આપણા રૂપાંતરકો અરૂપાંતરિત સજીવો પણ હોય, અરૂપાંતરિત બેક્ટેરિયા પણ હોય. તો આપણા ટ્રાન્સફોર્મર છે એનાથી જે નોન ટ્રાન્સફોર્મર છે, અરૂપાંતરિતને અલગ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? પસંદગીમાન રેખક. એ ખૂબ જ અગત્યનું છે. ઓકે, તો અહીંયા બે સિલેક્ટેબલ માર્કર છે. એક છે એમ્ફિસિલિન અવરોધક જનીન છે, એમ્ફિસિલિન રેઝિસ્ટન્સ જીન છે. એક છે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. ઓકે, ઘણીવાર બીજા પણ હોઈ શકે, જેમ કે ક્લોરામફેનિકોલ છે, કાનામાઇસિન, બરાબર. આ એએમપી એટલે એમ્ફિસિલિન, ટેટ્રાસાયક્લિન, આ બધા એન્ટીબાયોટિકના નામ છે. એમ્ફિસિલિન, ટેટ્રાસાયક્લિન, કાનામાઇસિન, ક્લોરામફેનિકોલ, આ બધા એન્ટીબાયોટિકના નામ છે. તો અહીંયા જે આ જે છે ને, એ એન્ટીબાયોટિક અવરોધક જનીન છે, બરાબર. એટલે કે ધારો કે આ પ્લાઝમિડ છે, એના ઉપર તમે ટેટ્રાસાયક્લિન જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એની ઇફેક્ટ કરો તો આને કશું જ ના થાય. કેમ? આની જોડે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. પણ ધારો કે આના ઉપર તમે ક્લોરામફેનિકોલ પ્રતિજૈવિક દ્રવ્યની ઇફેક્ટ કરાવો તો આ જે છે આની સામે ટકી શકશે નહીં, કારણ કે એના માટે નો અવરોધન જનીન એની પાસે છે નહીં. ઓકે, તો સામાન્ય રીતે જ્યારે આપણે RDA ને કોઈ યજમાનની અંદર ટ્રાન્સફર કરો, બરાબર, તો પસંદગીમાન રેખક જે શું મદદ કરે? કે જે રૂપાંતરિત ઘટકો હોય અને અરૂપાંતરિત ઘટકો, એને અલગ કરવા માટે આપણે આજે પસંદગીમાન રેખકની જરૂર પડે છે, સિલેક્ટેબલ માર્કરની જરૂર પડશે. ઓકે, એટલે મિનિમમ એક પસંદગીમાન રેખક તો હોવો જ જોઈએ, બરાબર. બે હોય તો પણ ચાલે, પણ મિનિમમ એક તો હોવો જ જોઈએ. જ્યારે આપણે RDA ને બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરો વાહક દ્વારા, તો મિનિમમ એક તો હોવો જોઈએ. આ PBR 322 માં 2 છે. ઓકે, હવે 2 કેમ રાખે એ પણ આગળ આવશે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો સ્વયંજનન ઉત્પત્તિની સ્થાન સાથે
આ વસ્તુ પણ હોવી જરૂરી છે. હવે જો કે સામાન્ય કોઈ પણ બેક્ટેરિયા હોય, સામાન્ય ઈ કોલાઈ, એ કોઈ પણ એન્ટીબાયોટિક છે એનું અવરોધન કરતા નથી. સામાન્ય જે છે બેક્ટેરિયા કોઈ પણ એન્ટીબાયોટિકનું અવરોધન કરતા. તો આપણે બે ખાસિયતો જોઈ, એક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન અને બીજી ખાસિયત જોઈ પસંદગીમાન રેખા. હવે ત્રીજું છે ક્લોનિંગ સાઇટ, ક્લોનિંગ જગ્યાઓ. તો પીબીઆર માં તમને ખ્યાલ છે ટોટલ કેટલી ક્લોનિંગ જગ્યા છે? 8. કેટલી છે? 8. એટલે કે ક્લોનિંગ જગ્યા એટલે કઈ જગ્યાએ આપણો ઈચ્છિત જનીનને વાહકની અંદર ટ્રાન્સફર કરવું, એ ક્લોનિંગ સાઇટ કહેવાય. તો અહીંયા 8 જુદા જુદા પ્રકારના રેસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એની ક્લોનિંગ સાઇટ તમે જોઈ શકો છો. ધારો કે આપણે પીબીઆર 322 છે, એને આપણે બામ H1 ઉત્સેચક વડે કાપો તો એની ઓળખ જગ્યા કઈ જગ્યાએ છે? કે જ્યાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે ત્યાં. ધારો કે આપણે PVU1 થી કાપો આને, તો PVU1 જે છે આખા પ્લાઝમિડમાં એને અહીંયાથી જ કટ મૂકશે જ્યાં કોનું અવરોધક જનીન હાજર છે? એમ્ફીસિલિન અવરોધક જનીન હાજર છે. ઓકે. હવે માની લો કે આપણે આ પ્લાઝમિડ છે, ઓકે, આ ધારો કે પીબીઆર 322 છે, એને અત્યારે આપણે કટ કરીએ છીએ. કયા ઉત્સેચકની મદદથી? બામ H1 ની મદદથી. કોની મદદથી? બામ H1. બરાબર છે. એટલે બામ H1 એટલે આરએમ. તો બામ H1 જે છે એક્ઝેક્ટલી અહીંયા આવીને કટ મૂકશે કે જ્યાં શું છે? ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. હવે થશે શું? બામ H1 અહીંયાથી કાપશે ને એટલે કયો જનીન જતો રહેશે? ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન જતો રહેશે. કયો જતો રહેશે? ટેટ્રાસાયક્લિન અવરોધક. એટલે બામ H1 જે છે એની ઓળખ જગ્યા અહીંયા છે. બરાબર. ખ્યાલ આવે? ધારો કે એને અહીંયાથી કટ મૂક્યું એટલે શું થાય? પેલું ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન શું થયું? જતો રહ્યો. બરાબર. કારણ કે બામ H1 ની ખાસિયત છે કે અહીંયાથી એક કટ મૂકે છે. તો અહીંયા તો કહેવાનો મતલબ આ જે પીબીઆર છે, બરાબર, હવે આપણે શું કરી દીધું? આની જગ્યાએ આપણું ઈચ્છિત જનીન જોડી દીધું. આની જગ્યાએ આપણો ઈચ્છિત જનીનને શું કરી દીધો? જોડી દીધું. તો અહીંયા ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન જે છે એ નીકળી જશે. બરાબર. એટલે અહીંયા ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક જે છે એનું હવે અવરોધન કેવું થાય? નિષ્ક્રિય બની જાય. કેવું બની જાય? નિષ્ક્રિય. ખ્યાલ આવે છે? પણ હજુ પણ આપણો જે આરડીએનએ હશે એની જોડે બીજું કયું અવરોધક જનીન હાજર છે? એમ્ફીસિલિન અવરોધક જનીન. તો હજુ પણ એ એમ્ફીસિલિનનું અવરોધન તો કરશે જ. હવે ધારો કે આ જે આપણે આરડીએનએ બનાવ્યો એને ધારો કે કોઈ બેક્ટેરિયામાં ટ્રાન્સફર કરે, બરાબર, ઓકે, આ પ્લાઝમિડને ટ્રાન્સફર કર્યો બેક્ટેરિયામાં. તો હવે આપણે આ જે છે એને કેવા માધ્યમમાં વિકાસ કરવો? હવે આપણને શું ખબર કે આ જે આરડીએનએ છે કયા બેક્ટેરિયામાં ગયો છે, કયા રૂપાંતરકો છે ને કયા નથી. હવે માધ્યમમાં બીજા બેક્ટેરિયા પણ હોય, જે સામાન્ય બેક્ટેરિયા, બરાબર, ઓકે. ફોર એક્ઝામ્પલ બાકીના જે છે એમની અંદર એ ટ્રાન્સફર થયું નથી. બાકીના જે છે ધારો કે આની અંદર જ ટ્રાન્સફર થયું છે, બાકીનામાં ટ્રાન્સફર થયું નથી. ખ્યાલ આવે છે? તેનો મતલબ શું થાય?
કે જે આ બીજા છે ને એ બંને એન્ટીબાયોટિકનું અવરોધન ધરાવે છે. જ્યારે આપણો બામ H1 વડે કાપેલો હશે એ કોનું અવરોધન ધરાવે છે? ખાલી એમ્ફિસિલિનનું જ અવરોધન ધરાવે છે, બાકીનાનું અવરોધન ધરાવતો નથી. તો તમે જો જે અરૂપાંતરિત ઘટકો છે એ બંને માધ્યમમાં ગ્રોથ થશે, કારણ કે એમના અંદર જે પ્લાઝમિડ છે એ rDNA નથી, એના અંદર જે છે એ rDNA નથી, એ અરૂપાંતરિત. અને જે રૂપાંતરકો છે જે આપણું ઈચ્છિત rDNA ધરાવે છે, પ્લાઝમિડ ધરાવે છે, એ ફક્ત કોનું અવરોધન કરશે? પેનિસિલિનનું, એમ્ફિસિલિનનું જ કરશે. કોનું જ કરશે? એમ્ફિસિલિન. ખ્યાલ આવે? એટલે તમે જો કે આ એક જતું રહ્યું તો એક વધ્યું, તો એનાથી આપણે શું કરીએ? એને ઓળખી શકાય. એનાથી શું કરી શકાય? ઓળખી શકાય. બીજું એક ઉદાહરણ આપો. ધારો કે આપણે આ PBr છે એને PVU1 થી કાપ્યું. કોનાથી કાપ્યું? તો કોનું અવરોધન નિષ્ક્રિય બની જશે? એમ્ફિસિલિનનું. કોનું? એમ્ફિસિલિન અવરોધક જનીન જતો રહેશે, એની જગ્યાએ આપણે ઈચ્છિત જનીન આવી જશે. છતાં પણ હજુ આપણો પ્લાઝમિડ કોનું અવરોધન કરે છે? તો આપણે જે બેક્ટેરિયા છે એને ટેટ્રાસાયક્લિન અવરોધક માધ્યમમાં ગ્રોથ કરવા પડે, તો જ રૂપાંતરિત ઘટકો અરૂપાંતરિત ઘટકોથી શું થાય? અલગ અલગ થાય. તો એવા મીડિયમમાં એને 1 by 1 ગ્રોથ કરો. હવે એક્ઝામમાં એવું પૂછાય કે ભાઈ આપણે PBr 322 છે ને ઇકો R1 વડે કાપો, તો કયા અવરોધક જે પ્રતિજૈવિક દ્રવ્યોનું નિષ્ક્રિય થશે? તો એ કે નહીં, કારણ કે ઇકો R1 જે જગ્યાએથી કાપે છે ત્યાં કોઈ પણ એન્ટીબાયોટિક અવરોધક જનીન છે નહીં. તો આપણે જે આપણા રૂપાંતરકો છે એને આપણે બંને માધ્યમમાં ગ્રોથ કરી શકાય. ઓકે, તો આ કહેવાય જે સિલેક્ટેબલ માર્કર, આ રીતે એને મદદ કરતા હોય. અને 8 અલગ અલગ ક્લોરિંગ સાઇટ. તમે HindIII વડે કાપો તો પણ એક કે અવરોધક જે છે એનું નિષ્ક્રિયકરણ થશે નહીં. આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, હવે આની અંદર એક પ્રોબ્લેમ શું હતો કે પહેલા એક માધ્યમમાં ગ્રોથ કરાવો ને ફરી પાછું બીજા માધ્યમમાં વિકાસ કરાવે, એટલે અલગ અલગ માધ્યમમાં ગ્રોથ કરાવવાનો એક પ્રોબ્લેમ રહેતો હતો. તો એના માટે એક બીજો રસ્તો શોધી કાઢ્યો. બરાબર? એ રસ્તો કયો હતો કે જે પ્લાઝમિડ જે છે, બરાબર, જે પ્લાઝમિડ છે એની અંદર એક જનીન ટ્રાન્સફર કરવામાં આવે. એની અંદર એક જનીન હોય બીટા ગેલેક્ટોસાઇડેઝ. ધારો કે આ પ્લાઝમિડ છે, એની અંદર આ એક જનીન છે. બરાબર? એ કયું જનીન છે? કોનું જનીન છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ. ઓકે, હવે નોર્મલી બીટા ગેલેક્ટોસાઇડેઝ, ઓકે, એ જનીન જેની અંદર હાજર હોય તો એમાં જે બેક્ટેરિયાની વસાહતો હોય એ બ્લુ રંગની દેખાય. એ કેવા રંગની દેખાય? બ્લુ રંગની, વાદળી રંગની દેખાય. ઓકે, પણ ધારો કે આ પ્લાઝમિડ છે એની અંદર ધારો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ નથી. બરાબર? તો એમાંથી જે બેક્ટેરિયાની જે વસાહતો હોય એ રંગવિહીન દેખાય. કેવી દેખાય? એટલે કે કહેવાનો મતલબ જ્યારે બીટા ગેલેક્ટોસાઇડેઝ હોય rDNA માં, બરાબર, તો એનો કલર બ્લુ મળશે. જો નહીં હોય તો એક કલરલેસ મળશે. કેવું મળશે? કલરલેસ. ઓકે, હવે આપણે શું કરવાનું? બરાબર, કે જે જગ્યા બીટા ગેલેક્ટોસાઇડેઝનું જનીન છે એ જ જગ્યાએ આપણો rDNA ટ્રાન્સફર કરી દેવાનું.
બીટા ગેલેક્ટોસાઇડેઝ જે જનીન છે તેની સ્થાને આપણું જે ઈચ્છિત જનીન છે એનું વહન કરાવી દેવાનું. બરાબર. ધારો કે આ બીટા ગેલેક્ટોસાઇડેઝ અહીંયા છે, એ જ જગ્યાએ આપણું ઈચ્છિત જનીન ટ્રાન્સફર કરી દીધું. એ જ જગ્યાએ આપણે શું કરી દીધું? આપણો ઈચ્છિત જનીન ટ્રાન્સફર કરી દીધું. એટલે તમે જો, ધારો કે આની જગ્યાએ પેલો ટ્રાન્સફર કરી દીધું, તો શું થયું? બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીન જતો રહ્યો. બરાબર. તો હવે શું થશે? જ્યારે હવે ધારો કે આપણે આને જે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યું, બરાબર, ધારો કે આને જે બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યો, આ જે છે, બરાબર, આપણે સિમ્પલી આ રીતે દર્શાવીએ. ધારો કે એને બેક્ટેરિયામાં ટ્રાન્સફર કર્યો. ઓકે, તો હવે આ બેક્ટેરિયા જે છે ડબલ થશે. બરાબર. તો બેક્ટેરિયા કેવી કોલોની બનાવશે? રંગવિહીન વસાહતો બનાવશે. કેવી વસાહતો બનાવશે? રંગવિહીન વસાહતો બનાવશે. કેમ? કારણ કે એની જોડે પેલો બીટા ગેલેક્ટોસાઇડેઝ છે નહીં. જે રંગ સર્જક પદાર્થ છે એની અંદર છે જ નહીં. જ્યારે બીજા બધા જે નોર્મલ બેક્ટેરિયા હશે કે જેની અંદર આપણે પ્રોસેસ નથી કરી, એ પણ ગ્રોથ થાય છે. જે પણ માધ્યમ હોય ને એની અંદર આપણા ટ્રાન્સફોર્મર પણ હોય, રૂપાંતરક પણ હોય, અને અમુક બીજા વધારાના પણ હોય. તો આ વસ્તુ શું કરે? આપણા જે સિલેક્ટ કરવામાં મદદ કરે કે કયા આપણા રૂપાંતરકો છે ને કયા નથી. તો શું થશે? જે બધા અરૂપાંતરિત ઘટકો હશે ને એ બધા બ્લુ કલરના થશે. કેવા થશે? એમની વસાહતો કેવી બનશે? બ્લુ. અને જે આપણા ટ્રાન્સફોર્મર છે એ રંગવિહીન રહેશે. કેવા રહેશે? રંગવિહીન. ખ્યાલ આવે? કારણ કે રંગવિહીન જ રહે, કારણ કે જે જગ્યાએ પેલો બીટા ગેલેક્ટોસાઇડેઝ છે, જે રંગ સર્જક પદાર્થ છે, એને નિષ્ક્રિય કરી દીધું. એની જગ્યાએ આપણે ઈચ્છિત ડીએનએ ટ્રાન્સફર કરી દીધું. ઓકે, તો આપણે આ જે પ્રોસેસ છે એને નિવેશી નિષ્ક્રિયતા કહેવાય. શું કહેવાય? નિવેશી નિષ્ક્રિયતા. ખ્યાલ આવે છે? કંઈક એવું અંદર ટ્રાન્સફર કર્યું, એના કારણે એ નિષ્ક્રિય થઈ ગયું. શું થઈ ગયું? જે બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીન હતો એ જ્યારે હોય તો આખી બ્લુ કલરની વસાહતો બનાવે બેક્ટેરિયાને, પણ આને જગ્યાએ આપણે પેલો બીજો ટ્રાન્સફર એટલે બીજી બનાવે. તો આ જે છે ક્લોનિંગ સાઇટ્સ સિલેક્ટેબલ માર્કર આ રીતના મદદ કરે. હવે આપણે અમુક બીજા પ્લાઝમિડ જે છે એના વિશે વાત કરીએ. આ તો બધું કેવું છે? બેક્ટેરિયોફેજ છે, પછી બીજા જે પ્લાઝમિડની વાત કરી, આ તો આપણે કોની અંદર ટ્રાન્સફર કરી શકીએ? ઈચ્છિત ડીએનએ ને આદિકોષ કેન્દ્રીયમાં, બેક્ટેરિયામાં પણ ધારો કે કોઈ વનસ્પતિ કોષમાં આપણે ઈચ્છિત ડીએનએ ટ્રાન્સફર કરવો હોય, કોઈ પ્રાણી કોષમાં ટ્રાન્સફર કરવું હોય, તો એના પછી વાહકો અલગ હોય. દરેકનો વાહક અલગ હોય. વાહક શું કરે? આપણે જેમ કે મેલેરિયા થાય, બરાબર, મેલેરિયા જે છે એ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવના કારણે થાય, પણ એનો વાહક કોણ છે? મચ્છર છે. કોણ છે? મચ્છર. જેમ આપણે ડેન્ગ્યુ છે એ મચ્છરના એ વાયરસ, ડેન્ગ્યુ વાયરસના કારણે, પણ એનો ફેલાવો કોણ કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ, જે ડેન્ગ્યુનો મચ્છર હોય એ. તો આ વાહકો તરીકેનું કામ કરે. શું કરે છે? વાહકો તરીકેનું કામ કરે છે. તો હવે આપણે બીજા અમુક વેક્ટર વિશે વાત કરીએ. સુકોષ કેન્દ્રી વાહકો. ઓકે, ધારો કે કોઈ વનસ્પતિ કોષ જે છે એની અંદર આપણે ઈચ્છિત ડીએનએ ટ્રાન્સફર કરવો છે, તો એનું સંશોધન કઈ રીતના થયું કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ
ઓકે, આ એક બેક્ટેરિયા છે. એનું જ્યારે ઇન્ફેક્શન દ્વિદળી વનસ્પતિઓને લગાડે, આ દ્વિદળી જે વનસ્પતિ જે છે ને એની અંદર રોગકારક પરિસ્થિતિ સર્જે, એની અંદર ગાંઠનું નિર્માણ કરે. એટલે ધારો કે કોઈ દ્વિદળી વનસ્પતિ છે કે એની અંદર આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે ને તો એની અંદર ટ્યુમર બની જાય, ગાંઠનું નિર્માણ થાય. ઓકે, એના માટે જે જવાબદાર ડીએનએ છે એને ટીડીએનએ કહેવાય. શું કહેવાય? ટ્યુમર ડીએનએ. ટી ફોર ટ્યુમર, ગાંઠ પ્રેરક ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. પણ એ વનસ્પતિ માટે એટલું કોઈ હાનિકારક છે નહીં ગાંઠનું નિર્માણ થવું. હવે આના ઉપરથી એક વસ્તુ ખ્યાલ આવી કે આ બેક્ટેરિયા છે એ વનસ્પતિ કોષોમાં એનું ડીએનએ ટ્રાન્સફર કરી શકે છે ને અંદર જઈ એને એનું સ્વયંજનન થઈ શકે છે. તો વૈજ્ઞાનિક એનો ફેક્ટર તરીકે ઉપયોગ કરે. કોના તરીકે? ઓકે, તો આનો જે વાહક જે બનાવે એને કહેવાય ટીઆઈ પ્લાઝમિડ. એના વાહકને શું નામ આપ્યું? ટીઆઈ પ્લાઝમિડ. ટીઆઈ એટલે મીન્સ ટ્યુમર ઇન્ડ્યુસિંગ, ગાંઠ પ્રેરક પ્લાઝમિડ. ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ, જે ટ્યુમર પ્રેરક કરતો ને એટલા માટે. તો તમને પૂછવામાં કે ટીઆઈ પ્લાઝમિડ કોની અંદર ઉપયોગમાં લેવાય? તો કે કોઈ દ્વિદળી વનસ્પતિઓમાં અથવા વનસ્પતિમાં આપણે કોઈ પણ આપણું જનીન છે ટ્રાન્સફર કરવું હોય તો ટીઆઈ પ્લાઝમિડનો ઉપયોગ કરવો પડે. અને આ તો પ્લાઝમિડ છે પણ એ કોના દ્વારા ટ્રાન્સફર કરવો પડે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ દ્વારા. એવી રીતના પ્રાણી વાહકો. તમે રીટ્રોવાયરસનું નામ સાંભળ્યું? રીટ્રોવાયરસ આપણે એચઆઈવી છે, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, હ્યુમન ઇમ્યુનો વાયરસ, એ રીટ્રોવાયરસ. એમની ખાસિયત છે કે પ્રાણી કોષોની અંદર એ સ્વયંજનન પામી શકે છે. એમની ખાસિયત છે કે જે સામાન્ય કોષો હોય એને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે. સામાન્ય કોષોને શામાં ફેરવે? કેન્સરગ્રસ્ત કોષોમાં. પણ આનો વાહક તરીકે ઉપયોગ કરે. હવે ધારો કે આ રીટ્રોવાયરસ છે, બરાબર, એની અંદર જે એનું જવાબદાર ડીએનએ છે એને નીકાળી અને ઈચ્છિત ડીએનએ નાખી દીધું આપણું ઈચ્છિત, ને પછી પ્રાણી કોષમાં એનું ઇન્ફેક્શન કરવાય. એટલે કોઈ પ્રાણી કોષમાં આપણું ઈચ્છિત જનીન નાખવો હોય તો પ્રાણી માટેના વાહકો કયા છે? રીટ્રોવાયરસ. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારના વાહકો હોય છે. તો ક્લોનિંગ વેક્ટર્સની અંદર તમારે કઈ બાબતો ધ્યાન રાખવાની? સૌથી પહેલા આપણે વાત કરી હતી ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. એ જે છે શું કામ કરે કે એ જગ્યાએથી સ્વયંજનનની શરૂઆત થાય. બીજું, યજમાનની અંદર જે કેટલા કોપી બનશે, કેટલી સંખ્યામાં એની નકલો તૈયાર થશે એનું નિયંત્રણ પણ ORI જગ્યા જ કરે છે. બીજું છે ROP જગ્યા, જેને રેપ્લિકેશન ઓફ પ્રોટીન કે સ્વયંજનન માટે જરૂરી પ્રોટીનનું નિર્માણ આ જગ્યા કરે છે. પીબીઆરમાં આપણે બીજી વાત કરી કે ભાઈ સિલેક્ટેબલ માર્કર, પસંદગીમાન રેખક. આની અંદર બે પસંદગીમાન રેખક આવેલા છે, એક એમ્ફીસિલિન અવરોધક જનીન અને બીજું છે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. પસંદગીમાન રેખક શું કામ લાગે કે જ્યારે આપણે આરડીએનએ ટેકનોલોજીની પ્રોસેસ કરતા હોઈએ ત્યારે જે રૂપાંતરિત ઘટકો હોય એનાથી જે અરૂપાંતરિત ઘટકો છે, જે આપણા અનિચ્છનીય ઘટકો છે, એને અલગ કરવા માટે આ સિલેક્ટેબલ માર્કર કામ આવશે. તો ઘણા બધા
તો PBR માં આ બંને અવરોધક જનીનો. પછી આપણે વાત કરી હતી ક્લોનિંગ સાઇટ, કે આની અંદર 8 જુદી જુદી ક્લોનિંગ સાઇટ છે જ્યાં આપણે આપણું ઇચ્છિત DNA ટ્રાન્સફર કરી શકીએ છીએ. જેમ કે BAM-H1 જે છે એની ક્લોનિંગ સાઇટ જે જગ્યાએ છે ત્યાં ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે, જ્યાં PVU2 અને PVU1 અને PST1 અવરોધક જે ઉત્સેચકો છે એની ઓળખ જગ્યા જે જગ્યાએ છે ત્યાં એમ્પિસિલિન અવરોધક જનીન છે. આનું એક ઉદાહરણ દ્વારા બધું સમજાયેલું છે. ધારો કે આપણું જે પ્લાઝમિડ છે એને આપણે BAM-H1 વડે કાપવામાં આવે, બરાબર, તો BAM-H1 વડે કાપશો તો ટેટ્રાસાયક્લિન અવરોધન શું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. કારણ કે આ તો અહીંયા આવીને કાપશે, કઈ જગ્યાએથી કાપશે? અહીંયાથી. હવે અહીંયાથી કાપશે, બરાબર, BAM-H1, તો અહીંયા તો પેલો ટેટ્રાસાયક્લિન અવરોધન માટેનો જનીન હતો તો એ જતો રહ્યો. તો હવે આપણો જે પ્લાઝમિડ છે એ ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરશે નહીં. એ જગ્યાએ આપણે આપણું ઇચ્છિત DNA ધારો કે ટ્રાન્સફર કરી દીધું. ઓકે, ચાલો, તો અહીંયા ટેટ્રાસાયક્લિન અવરોધન નીકળી ગયું. ઓકે, પણ હજુ પણ આપણો જે rDNA બનશે એની જોડે એમ્ફીસિલિન અવરોધક છે. તો આપણે આપણા જે ક્લોન્સ છે, જે બેક્ટેરિયા છે, એને એમ્ફીસિલિન ધરાવતા માધ્યમો ગ્રોથ કરાવવા પડે. અને બીજા જે બેક્ટેરિયા હશે એ ટેટ્રાસાયક્લિનમાં ગ્રોથ થશે અને એમ્ફીસિલિનમાં પણ થશે. કેમ? કારણ કે એમની જોડે બંને છે. આ રીતે રૂપાંતરિત ઘટકોને અરૂપાંતરિત ઘટકોથી અલગ કરી શકાય છે. અથવા તો જે નોર્મલ બેક્ટેરિયા, હવે નોર્મલી કેવું હોય કે આપણે ધારો કે આ પ્લાઝમિડ છે, બરાબર, ધારો કે આ ઘણા બધા બેક્ટેરિયા અંદર હોય, આ રીતે આપણને કશું દેખાવાનું તો છે જ નહીં. આપણે ધારો કે પ્લાઝમિડ ટ્રાન્સફર કર્યું, પણ ધારો કે આની અંદર ગયું, આ DNA કોની અંદર ગયું? આની અંદર જતા નથી. હવે જ્યારે ગ્રોથ થશે તો આનું વિભાજન થવાનું ને આનું વિભાજન થવાનું. ઓકે, ધારો કે આને 10,000 બેક્ટેરિયા બન્યા, કેટલા બન્યા? આમાંથી વિભાજન થતા થતા આ ધારો કે કેટલા બન્યા? 20,000. હવે આ તો આપણા કશું જ કામના છે નહીં. આ બધા અરૂપાંતરિત કહેવાય, જે આપણા કામના છે જ નહીં. આપણા કામના કયા છે? આ 10,000. તો આમને આમનાથી અલગ કઈ રીતના કરી શકાય? ધારો કે આરે આ એમ્ફીસિલિન અવરોધક જનીન ધરાવતા નથી, જ્યારે આપણા વાળા એમ્ફીસિલિન અવરોધક જનીન ધરાવે, તો આપણે શું કરશું? જે બેક્ટેરિયાનું સંવર્ધન માધ્યમ હશે એમાં એમ્ફીસિલિન એન્ટીબાયોટિક નાખશું. શું નાખશું? એમ્ફીસિલિન. એટલે એના શું થાય કે આપણા જે રૂપાંતરકો છે એ આમાં ટકી જશે, એમને કશું જ થશે નહીં. પણ જે પેલા બીજા છે એ આમાં ટકી શકશે નહીં, કારણ કે એમની જોડે એ અવરોધક જનીન છે, બરાબર. તો એ વસ્તુ હોય તો રૂપાંતરિત ઘટકોને અરૂપાંતરિતથી અલગ કરી શકે. બીજું એક પણ સોલ્યુશન હતું, આપણે વાત કરી હતી નિવેશી નિષ્ક્રિયતા, બરાબર. એવું નહીં કે આ ટેકનિક જ વાપરી શકાય. આમાં શું કરવું પડે? અલગ અલગ સંવર્ધન માધ્યમો ગ્રોથ કરાવવો પડે. તો એનું સોલ્યુશન શું? નિવેશી નિષ્ક્રિયતા. ઓકે, કે બીટા ગેલેક્ટોસાઇડેઝ, બરાબર, એક રંગ સર્જક પદાર્થ છે. એ જ્યારે હાજર હોય તો જે બેક્ટેરિયાની વસાહતો જે છે એ બ્લુ કલરની એટલે ભૂરા રંગની બને, અને એ ના હોય ત્યારે બેક્ટેરિયાની જે વસાહતો જે છે એ રંગવિહીન બને. હવે આપણે એનો ટેકનોલોજીકલી કઈ રીતના ઉપયોગ કરી શકાય? કે આપણે શું કરવાનું? જે આપણું ઈચ્છિત જનીન છે એને કઈ જગ્યાએ ટ્રાન્સફર કરી દેવાનું? જે જગ્યાએ પેલો બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ જગ્યાએ. એટલે એનાથી શું થાય? એ બીટા ગેલેક્ટોસાઇડેઝ જતો રહેશે અને આપણો ઈચ્છિત DNA એની અંદર ફ્યુઝ થઈ જવાનું. એટલે એને કહેવાય નિવેશી નિષ્ક્રિયતા. હવે આપણા જે ક્લોન્સ હશે, આપણા ઈચ્છિત બેક્ટેરિયા હશે, ઓકે, એ જે વિભાજન થશે, એની સંખ્યા વધશે, તો એમની બધી વસાહતો બનશે ને એ રંગવિહીન જ બનવાની. એ બનવાની. અને બાકીના જે નોન ટ્રાન્સફોર્મર છે એમની અંદર તો પેલો બીટા ગેલેક્ટોસાઇડેઝ છે, એટલે એમની બધી કોલોની છે એ બ્લુ કલરની બનવાની. કેવી બનવાની? બ્લુ કલરની, ભૂરા રંગની બનશે. તો આની મદદથી આપણે એમને અલગ કરી શકાય છે, ટ્રાન્સફોર્મર અને
નોન ટ્રાન્સફોર્મર. એકદમ ઇઝી કોન્સેપ્ટ છે. પછી આપણે બીજા વેક્ટરની વાત કરી, જે પ્લાન્ટ વેક્ટર છે ટીઆઈ પ્લાઝમિડ, જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ દ્વારા, અને એનિમલ વેક્ટર છે રિટ્રોવાયરસ. કયા છે? રિટ્રોવાયરસ. આટલી બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો આ બધું ક્લોનિંગ વેક્ટર PBR 322. અને કમ્પિટન્ટ હોસ્ટ જે છે એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.